પીપી સવાણી ગ્રુપ શિક્ષિત અને નિરોગી સમાજના ઘડતર માટે સદાય તત્પર. અલગ અલગ વિસ્તારના 42,000થી વધુ બાળકોને શિક્ષણ આપતા સંકુલના ઘડવૈયા. રાહત દરે સારવાર આપતી હોસ્પિટલના પ્રણેતા. દેહદાન અભિયાન અને ફ્રી ડાયાલિસિસ દ્વારા મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી જાગૃતિ લાવનાર. વિધવા બહેનોને સામાન્યથી માંડીને બાયપાસ સુધીની મફત મેડિકલ સારવાર આપનાર. $3,900 બાળકોને 10મા ધોરણ સુધી વિદ્યાભ્યાસમાં ફીની સહાય આપનાર. $116 દીકરીઓનું કન્યાદાન કરી પિતૃધર્મ નિભાવનાર. વયોવૃદ્ધ વડીલોમાં પ્રેમ અને હૂંફની લાગણી જન્માવનાર. HIV ગ્રસ્ત બાળકોની જનની. વહુ દીકરીને સમાન ગણી બેટી બચાવવાના શપથ લેવડાવનાર. પીપી સવાણી ગ્રુપ. પ્રેરણા સ્પોન્સર બાય પીપી સવાણી ગ્રુપ. નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ. આજની આ વ્યક્તિ સમાજમાં ઉદાહરણરૂપ છે કે નહીં એ તમે નક્કી કરજો, પરંતુ એ પહેલાં હું તમને તેમનો એક પરિચય આપી દઉં. ઈરાનમાંથી જ્યારે પારસી કોમ્યુનિટી આશરાની શોધમાં ગુજરાત આવી હતી ત્યારે પારસી કોમ્યુનિટી ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમના વંશજોનો કોઈ દીકરો વ્યાસપીઠ પર બેસીને ધર્મનું જ્ઞાન આપશે. જ્યાં હું વાત કરી રહ્યો છું કે જેને તમે બાબા નંજીના નામે ઓળખો છો અને વ્યાસપીઠ પર બેસી અને ધર્મનું જ્ઞાન આપે છે. બાબા નંજી, આપકા बहुत बहुत સ્વાગત है. સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે, સાંઈ ભક્તો કહો, આપના ભક્તો કહો, આપને જાણનારા કહો કે આપને ઓળખનારા કહો, બધા આપને બાબા નંજીના નામે ઓળખે છે, પણ આપનું અસલ નામ અને આપનો કુટુંબનો પરિચય શું છે? સર્વપ્રથમ પ્રેરણાના સર્વ દર્શક મિત્રોને સાંઈ કથાકાર બાબા નંજીનો સપ્રેમ સાંઈરામ. બાબા નંજી એ કથા જગતની અંદર મળેલું મને એક શ્રી જગદીશાનંદજી મહારાજ તરફથી મળેલું એક ઉપનામ છે. મારું મૂળ નામ યઝદી બાલપુરવાલા છે અને કથા જગતની અંદર સર્વપ્રથમ મારી પ્રથમ કથા વખતે મારું ઉપનામ જે આજે મારા ગામની અંદર અને બધા જ મને જે નામે ઓળખે છે એ બાબુભાઈ પારસી તરીકે મને ઓળખતા હતા. પણ થોડા કથા થયા બાદ લગભગ 27 કથા પછી શ્રી જગદીશાનંદજી મહારાજે મને આ બાબા નંજી નામકરણ સંસ્કાર વિધિ કર્યો અને પછી કથા જગતની અંદર મને આ જ નામ આપવામાં આવ્યું. ત્યાર પછી કથાની અંદર આ જ નામે બધા સાંઈ ભક્તો મને ઓળખે છે. ચલો, બહુ સરસ. પારસી કોમ્યુનિટી વિશે એક એવી વાયકા પ્રક્રિયા છે કે કોઈ પણ વિવાદમાં ના આવે, શાંતિથી ખૂણામાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરવું, બને ત્યાં સુધી વિવાદથી દૂર રહેવું, ઉચ્ચ પદ ઉપર સુશોભિત થવું, સારી નોકરી કરવી, ઘર પરિવારને સારું શિક્ષણ આપવું. યઝદી બાલપુરવાલાથી માંડીને બાબા નંજી સુધીના જે નામકરણની આખી જે વિશાળ યાત્રા થઈ, એ યાત્રામાં પરિવર્તન કેવી રીતે આવ્યું? તમે કહ્યું તે પ્રમાણે પારસી કોમ બિલકુલ શાંતિપ્રિય કોમ છે, જેની અંદર કોઈ વાદ વિવાદ હોતો નથી, કોઈ પણ જાતની ઈર્ષાનો કોઈ ભાવ હોતો નથી. યઝદી બાલપુરવાલા એ મારા જન્મ પહેલાં, એટલે મારા જન્મથી લઈને થોડીક આંશિક વાત કરું
તો મારા જન્મ પહેલાં લગભગ 7 મહિના પહેલાં મારા પિતાજીનું અકસ્માતમાં મૃત્યુ થયું અને ત્યાર પછી 7 મહિના પછી મારી માતાએ મને જન્મ આપ્યો. મારી મોટી 3 બહેનો છે અને જ્યારે મારા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું તે વખતે માતાજીને એક બહુ મોટો આઘાત લાગેલો અને જેને કારણે નાનપણથી જ મને જુદા જુદા શારીરિક રોગોનો સામનો કરવો પડ્યો. જેવી રીતે કમળો અથવા તો અત્યારે 10-15 વર્ષ પછી મને ડાયાબિટીસનો રોગ લાગુ પડ્યો અને રોજ 2 થી 3 વખત મારે ઇન્સ્યુલિન ડિપેન્ડ ઇન્જેક્શન મારે લેવા પડે છે. પણ ભગવાનની એવી કૃપા કહો કે માતાજીના આશીર્વાદ કહો કે મને આ રોગની અંદર સામનો કરવાની મને એક અદ્ભુત એક અલૌકિક મને તાકાત પ્રેરણા મળતી ગઈ. ત્યાર પછી જેમ જેમ સમય વીતતો ગયો, મારું શિક્ષણ પૂરું થયું, ત્યાર પછી હું સાંઈબાબાની ભક્તિની અંદર વધારે ને વધારે અંદર ઊંડો ઉતરતો ગયો અને એ ભક્તિ મને મૂળ મારા માતાજી પાસેથી પ્રાપ્ત થઈ. અને સહજ ભક્તિ કરતાં કરતાં ક્યારે બાબાએ મને પોતાના પથની ઉપર લઈ લીધો એ મારી જાણની બહાર છે. હું આપોઆપ જ એ તરફ ખેંચાતો ગયો. જેવી રીતે સાંઈબાબાના મંદિરની અંદર ભજનો કરવા, ત્યાર પછી સ્ટડી સર્કલ નામનો એક પ્રોગ્રામ હોય છે, તેમાં 5-10 મિનિટ માટે પ્રવચન આપવું અને જુદા જુદા શાસ્ત્રોનું પારાયણ કરવું દર શ્રાવણ માસમાં. આ રીતે કરતાં કરતાં મને આ સાંઈ ભક્તિનો માર્ગ મળતો ગયો અને આજે જે કંઈક છે 96 કથા સુધીનું જે કંઈક મારું અસ્તિત્વ છે એ બાબાનંદજીનું અસ્તિત્વ છે. એ ભગવાનની દિવ્ય કૃપા અને મારી માતાજીના આશીર્વાદનું જ એક પરિણામ છે. માન્યવર, અહીંયા એક પ્રશ્ન આવે છે. જ્યારે આપ અભ્યાસ કરતા હતા, આપ સ્નાતક થઈ ગયા, ત્યારે ક્યાંય પણ મનના ખૂણામાં એક વિચાર એવો આવ્યો હતો કે ક્યારેક સાધુના વેશમાં વ્યાસપીઠ પર બેસીશ? આવો વિચાર ક્યારે સ્ફુર્યો હતો? તમારો પ્રશ્ન ખૂબ જ હૃદયસ્પર્શી અને ચોક્કસ છે, મને ગમ્યો. પણ તે વખતે ખરેખર મારા મનમાં એવો કોઈ વિચાર હતો જ નહીં. બીજા બધા કથાકારોને અને સંતોને જોઈને એક મનમાં એવો ભાવ જાગતો કે આ કેટલા ભાગ્યશાળી છે કે પ્રભુના પથની ઉપર આગળ વધે છે. પરંતુ એ કોલેજનો માહોલ, એ તરફ એ બધા મિત્રોની મિત્રતા, એ સમયે મનમાં એવો કોઈક વિચાર હતો નહીં. પણ અત્યારે જ મેં કહ્યું તે પ્રમાણે સમય બદલાતો ગયો. જે ભૂતકાળ હતો એ છૂટતો ગયો, વર્તમાને પોતાનો પ્રભાવ પાથર્યો અને મારું ભવિષ્ય આ સાંઈ કથાના માર્ગની તરફ ઉજળું બનતું ગયું. એ કેવલ અને કેવલ એક મારું પ્રારબ્ધ કહો તો પ્રારબ્ધ કે પૂર્વજન્મના સંસ્કાર કહો તો તે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મને ખૂબ જ માનસિક આનંદ અને કંઈક ભગવાન બાબા માટે કંઈક આ કાર્ય ભગવાનનું કરું એવી મારા મનમાં એક ઈચ્છા છે. નહીં, આપનો જે પરિસ્થિતિમાં ઉછેર થયો, આપ અભ્યાસ કર્યો, વ્યારા નગરપાલિકામાં આપને સરકારી જોબ પણ મળી ગઈ હતી. લગભગ એક સામાન્ય રીતે જોવા જઈએ તો સામાન્ય માણસ એવું જ વિચારતો હોય છે કે ભગવાને મારી સામું જોઈને મને એક સારી જોબ મળી ગઈ ને હું મારો જીવન નિર્વાહ કરીશ. પણ તમે વ્યાસપીઠ પર બેઠા. વ્યાસપીઠ પર બેસવું એ ગમેનું કામ નથી. તમે ધર્મની અંદર સંપૂર્ણપણે પારંગત હોવા જોઈએ. ભક્તોના મનમાં અવનવા પ્રશ્નો આવે. વ્યાસપીઠ પર બેઠેલા વ્યક્તિની પાસે ભક્તો પ્રશ્નોના જવાબ શોધે. એ તમામ પ્રશ્નોના જવાબ સંતોષકારક રીતે આપવા હોય તો તમારે ધર્મનું જ્ઞાન મેળવવું ના હોય, એ ધર્મના ગ્રંથને પી જવો પડે. તો આ આખી ધાર્મિક જ્ઞાન મેળવવાની કવાયત હતી, એ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? સાંઈબાબાના મંદિર બન્યા પછી શ્રાવણ મહિનામાં જ્યારે આ જુદા જુદા શાસ્ત્રોનું પારાયણ કરતો અને એ પારાયણ વખતે અંદર પહેલેથી રુચિ ધર્મ પ્રત્યેની તો હતી જ, પણ ધીમે ધીમે અંદરથી હું પોતે જ અંદર એ ધર્મ ગ્રંથની અંદર ઉઠેલા પ્રશ્નોનું સમાધાન શોધતો કે જે મને કોઈક બીજા કથાકાર કે કોઈ વક્તા દ્વારા મને સમજમાં નહીં આવતું, કે જ્યારે મારા એ પ્રશ્નોનું સમાધાન નહીં થતું એ મારી જાતે જ મેં એ ગ્રંથોમાંથી શોધવાનો પ્રયત્ન કર્યો અને એની અંદર મારી રુચિ વધતી ગઈ. અને ઘણી બધી જગ્યાએ એવું નથી કે આપણે બધું જ જાણીએ છીએ, કોઈ બધા જ ધર્મ ગ્રંથો કંઠસ્થ છે એવું નથી. હું કોઈ સંસ્કૃતનો શ્લોકો પણ જાણતો નથી, પણ જે છે બિલકુલ સરળ અને સહજ, જે સાંઈબાબાનું જીવન બિલકુલ પારદર્શી હતું એ જ રીતે પારદર્શી આપણી કથા પણ છે. એની અંદર કોઈ પણ જાતનો એવો કોઈ જ્ઞાનનો કોઈ પ્રભાવ નથી કે કોઈક જ્ઞાન બતાવવા માટેની કોઈ એવી કોઈ વિદ્વતા વક્તાની કોઈ છટા નથી. સરળ અને સહજ લોકોનું જેવું મન, જેવી મતિ
અને જેવું સમજવાની પદ્ધતિ તે જ રીતે વ્યાસપીઠ ઉપરથી બોલાયેલા શબ્દો બિલકુલ અક્ષરશઃ શ્રોતાઓ એને પકડી લે છે અને એ જ એમને જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે. એટલે આ જે પ્રશ્નો, તમારી વાત સાચી છે કે મને પ્રશ્નો પૂછવામાં પણ આવે છે ઘણા પત્રકારો તરફથી, ઘણા બધા ભક્તજનો તરફથી, પણ કુદરતી રીતે વ્યાસપીઠ ઉપરથી જે કંઈક પ્રશ્ન પૂછવામાં આવે છે વ્યાસપીઠ ઉપરથી બિલકુલ સરળ રીતે એમનો જે ઉત્તર આપવામાં આવે છે, જેનું નિરાકરણ આપવામાં આવે છે એ બિલકુલ હૃદયસ્પર્શી. અને હું તમને એ પણ કહું કે જ્યાં સુધી હું એ પ્રશ્નનો ઉત્તર આપવાનો તૈયાર થાઉં ત્યાં સુધી હું પોતે પણ જાણતો નહીં હોઉં. અને વ્યાસપીઠ ઉપરથી કુદરતી રીતે શરણાગત ભાવથી ભગવાન બાબા એવી એ પ્રશ્નનું સમાધાન કે જે મને પણ જાણવા મળે, મને પણ શીખવા મળે, એવી રીતે એનું સમાધાન જ્યારે હું બોલી જાઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ એક અદ્ભુત ભગવાનની કૃપા અને એમની હાજરી હોવાની બિલકુલ એની સાબિતી આપે છે. આ તો વ્યાસપીઠની એ શક્તિ છે. ભગવાન નારાયણે સ્વયં બ્રહ્માજીને કહ્યું હતું કે વ્યાસપીઠ પર બેસનાર કોઈ પણ વ્યક્તિને નારાયણથી ઓછો ન સમજવો. વ્યાસપીઠ પર બેઠો એ માણસ સંપૂર્ણ રીતે પારંગત હોય છે. ખેર, પણ મારો એક પ્રશ્ન અહીંયા આવે છે, વ્યાસપીઠ પર આપ જ્યારે પહેલી વાર બેઠા એ અનુભૂતિ શું હતી? હા, વ્યાસપીઠ ઉપર જ્યારે પહેલા બાબાની કથા કરવા માટેની ઈચ્છા મનમાં જાગૃત થઈ તો એ સમયે ભગવાન બાબાના શ્રી ચરણમાં એક પુષ્પ, એક સંકલ્પરૂપી પુષ્પ અર્પિત કર્યું. અને પછી મારો ભણેજ જ્યારે પુટપર્તીથી સત્ય સાંઈ બાબાએ આ સાંઈ કથા કરવાની પરવાનગી આપી, એ યોગાનો યોગ જ હતો. કુદરતી રીતે સામે ચાલીને બાબાએ લેટર માંગ્યો અને એ લેટરથી વ્યારાના સાંઈ ભક્તોને એક મનમાં એક ઉત્સાહ જાગ્યો. અને ત્યાર પછી જ્યારે મને અનુમતિ મળી વ્યાસપીઠ ઉપરથી પહેલી કથા કરવાની, ત્યારે બિલકુલ નાની વ્યાસપીઠ હતી, ચોમાસાનો સમય હતો અને એ સમયે બહુ પ્રચાર પણ નહીં થયેલો, પણ કુદરતી રીતે ભગવાનની કૃપાથી જે ઉપર અને નીચેના જે બે હોલ મોટા હતા એ બધા ભક્તોથી ભરાઈ ગયેલા હતા. અને લોકો એટલા બધા આ સાંઈ કથાની અંદર ગળાડૂબ થઈ ગયેલા કે લોકો વરસતા વરસાદમાં છત્રી લઈને પણ બહાર ઊભા રહીને સાંભળતા હતા. અને તે સમયે હું બસ એટલો બધો આનંદ થઈ ગયેલો કે બસ બાબાએ જીવનમાં પોતાના ગુણગાન ગવડાવ્યા. તે સમયે કોઈ અનુભવ નહીં, આટલી બધી 7-7 દિવસ સુધી કથા કરવાનો કોઈ એવો મહાવરો નહીં, પણ બસ જેવું હતું તેવું એક બાળક સહજ હું બોલતો ગયો અને લોકોને ઘણું ગમ્યું. એ ભગવાનની કૃપા છે. વ્યારામાં શરૂ કરેલી સાંઈ કથા ન્યુઝીલેન્ડ સુધી બાબા પહોંચી ગઈ છે. દેશમાં અને વિદેશમાં ધર્મનો પ્રચાર કરતી વખતે શું વિભિન્નતા તમારી દૃષ્ટિમાં તમને દેખાઈ? સાચી રીત તો ખરેખર જ્યારે અહીંયા સાંઈ ભક્તો વચ્ચે જ્યારે સાંઈ કથા કરવામાં આવે છે, પછી એ ગામડાના ભોળા ભક્તજનો હોય, અભણ વ્યક્તિઓ હોય કે બિલકુલ નિર્દોષ લોકો હોય કે શહેરોના એકદમ વિદ્વાન અને જ્ઞાની અને હાઈ સોસાયટીના માણસો હોય, પણ ન્યૂઝીલેન્ડની અંદર જે કથા કરી અને જે ઇન્ડિયામાં, જે ભારતમાં જે કથા કરવામાં આનંદ એક અનેરો જ છે. અહીંયા જે લોકોનો ભાવ જોવા મળે છે એ અદ્ભુત છે. ત્યાં પણ કથા કરી, બધાએ એનો ખૂબ પ્રશંસા પણ કરી, વખાણી પણ. પરંતુ એ કથા કરતાં કરતાં બસ મને એમ થાય છે કે જેમ બને તેમ બાબાનો પ્રચાર પ્રસાર અને બાબાની ભક્તિ સાચી રીતે લોકો સમજે, બાબાના અવતાર લેવાનું રહસ્ય જે છે એ રહસ્ય લોકોની સામે છતું થાય. જે આપણે માર્ગ ભક્તિનો આપણે જે અપનાવ્યો છે એ માર્ગમાંથી થોડુંક ઊંડું વિચારીને બાબાના જીવનને વધારે નિહાળીએ અને એ જો જીવનમાં ઉતારીએ તો મારા હિસાબે એ વધારે સાચી સાંઈ ભક્તિ કરી કહી શકાય. સમય થયો છે વિરામનો, પણ વિરામમાં જતાં પહેલાં એક પ્રશ્ન આપને પૂછી લો, જેનો ટૂંકાણમાં મારે એક જવાબ જોઈએ છે. ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે બાબાનંદજી માત્ર ને માત્ર એક જ વખત વ્યાસપીઠ પર બેસવા માટે તૈયાર હતા અને બેઠા. એ પછી બેસવાની એમની કોઈ તૈયારી નથી, પરંતુ સાંઈ કૃપા કહો કે ભક્તોની માંગણી કહો, બાબા 96 કથા સુધી પહોંચી ગયા. આ આખી ઘટના શું હતી? આ બિલકુલ સત્ય વાત છે. પહેલી કથા બસ એક મારી સંકલ્પની કથા હતી કે બસ મારે વ્યાસપીઠ ઉપર બેસીને ભગવાનના ગુણગાન ગાવા છે. હું કોઈક પ્રોફેશનલ કોઈ કથાકાર નથી. મારું આજીવિકા જે નગરપાલિકામાંથી નોકરી કરીને જે મળે છે એનાથી હું સંતુષ્ટ છું, પણ મારે બસ એના ગુણગાન ગાવા હતા. એક મનમાં સંકલ્પ હતો અને તે પૂર્ણ થતાં જ ન્યૂઝપેપરની અંદર આ કથા વિશેની માહિતી આવી અને બીજા સાંઈ ભક્તોએ વાંચીને
પ્રેરિત થઈને મારી પાસે આવ્યા ત્યારે મેં એમને હાથ જોડીને કહેલું કે હું કોઈ કથાકાર નથી, કોઈ સંત નથી, બસ મારે તો એના ગુણગાન ગાવા હતા અને આ કાર્ય મારું ભગવાનની કૃપાથી, દૈવી કૃપાથી પૂર્ણ થયું. પણ એમની જીદ હતી કે બસ અમારા ગામની અંદર, અમારા શહેરમાં તમે આ ગુણગાન ગાઓ ભગવાનના. અને ત્યાર પછી એક આવી રીતે કથાનો પ્રારંભ થઈ ગયો. બાબા, આ પ્રવાહ અવિરતપણે વહેતો રહે, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, ક્યાંય પણ જતા નહીં, વાતચીતનો દોર ખૂબ જ મહત્વના તબક્કામાં પહોંચી ગયો છે. વિરામ બાદ સાંઈબાબાનું જીવન કેવું હતું અને સાંઈબાબા શું ઉપદેશ આપવા ઈચ્છતા હતા એ બાબા પાસેથી જાણીશું. અમે હમણાં જઈશું એક નાનકડા વિરામ બાદ.